નમસ્તે દર્શક મિત્રો, ઘણા બધાની કોમેન્ટો હતી કે અમારા શરીરમાં ચરબીની ગાંઠો થાય છે. જેમ હાથમાં બધી જગ્યાએ ચરબીની ગાંઠો હોય છે, એક એક જગ્યાએ. એ ચરબીની ગાંઠો માટેનો ઓગાળવા માટેનો કોઈ ઈલાજ હોય તો આપો. તો આવો મિત્રો, તમે જે મને સવાલ પૂછ્યો છે કે ચરબીની ગાંઠો શરીરમાં છે એના માટેના ઈલાજ આપો, તો એ ચરબીની ગાંઠો જે તમારા શરીરમાં હોય છે એ કોઈ તમને તકલીફ નથી આપતી ને એના હિસાબે કોઈ બીજી કાંઈ તકલીફ પડતી નથી. પણ ઘણા લોકોને એના હિસાબે સ્નાયુના દુખાવા થાય છે, સાંધાના દુખાવા થાય છે. તો આવો મિત્રો, તમને એ ચરબીની ગાંઠ કઈ રીતે ઓગળે ને કઈ રીતે તમારે ઘરે તમે એનો ઈલાજ કરી શકો, તમને ઘરની જ બધી ઘર વખરી રસોડાની જે વસ્તુ છે એનો જ તમને ઉપયોગ હું આપીશ. ને એ ઉપયોગ તમે કરશો એટલે 100% તમને ચરબીની જે ગાંઠું છે એના હિસાબે સાંધાના દુખાવા છે, બીજા કોઈ દુખાવા થતા હોય એ ચોક્કસપણે મટી જશે. તો આવો, એના માટે શું કરવાનું છે, તમારે 10 થી 15 કડી પત્તા, જે મીઠો લીમડો કહીએ છીએ, 10 થી 15 પત્તા એના લેવાના છે. ને 1 ચમચી એલોવેરા, એનો જે જેલી જેવો વચ્ચે હોય છે એ 1 ચમચી એ લેવાનું છે. ને ફુદીના પત્તા, ફુદીનો જે આપણે કહીએ છીએ એના 8 થી 10 પત્તા લેવાના છે, મોટા પત્તા હોય છે એ. ને હળદર ચપટી 1 લેવાની છે. લીલા ધાણા એ 1 ચમચી લેવાના છે. સિંધાનું મીઠું તમને હાથની ચપટી ભરી 2 ચપટી જેટલું એ લેવાનું છે. 1 પૂરી કોથમરીનું લેવાનું છે. ને અડધી ચમચી આમળા પાવડર. આ બધું મિક્સરમાં મિક્સ કરી થોડું પાણી નાખી એકદમ એને મિક્સર ગ્રાઇન્ડ કરી નાખજો. ને એમાં પાણી નાખી એનો જ્યુસ બનાવી નાખવાનો. એ જ્યુસ રહ્યો એ તમારે દિવસમાં 3 વખત લેવાનો છે. સવારે નૈણા કોઠે લેવાનો છે. એ લીધા પછી અડધી પોણી કલાક તમારે કાંઈ ખાવા પીવાનું નથી. ને બપોરે જમ્યા પહેલાં લેવાનો છે. ને ત્યાર પછી તમારે જમવાનું છે 15 થી 20 મિનિટ પછી. એ જ રીતે રાત્રે આ સુવા ટાઈમે તમારે લેવાનો છે. આ તમે કન્ટિન્યુ 15-20 દિવસ લેશો એટલે તમને જે ચરબીની ગાંઠું થયેલી છે એ 100% ગાંઠું ધીમે ધીમે કરતાં ઓગળી જશે. ને એનાથી તમને જે કાંઈ દુખાવા છે એ દુખાવામાં ઘણી બધી રાહત ને ઘણો બધો ફરક પડશે. ને એ સિવાય ઘણા બધાને એનાથી વજન વધતો હોય છે, તો આનાથી વજન પણ તમને ઘટશે. એટલે ચરબી ઓગળશે એટલે વજન પણ તમને ઘટશે આના હિસાબે. તો દર્શક મિત્રો, આ ચોક્કસ તમે ઘરે આ ઉપાય કરો ને આની કોઈ આડઅસર નથી. ને તમને આ 15-20 દિવસમાં તમને ધ્યાન દેશો એટલે રિઝલ્ટ પણ દેખાશે. જે લોકોને આવા કાંઈ પ્રોબ્લેમ હોય એ લોકો પ્રોબ્લેમ મને કોમેન્ટમાં મને જણાવે, તો એ હું તમને બીજા આવતા વિડીયોમાં તમને જે પ્રોબ્લેમ હશે હું એનો વિડીયો બનાવીને તમને નવો મોકલીશ. તો કોઈ પણને તકલીફ હોય એને મેં આમાં મારા કોન્ટેક નંબર નાખેલા છે, અથવા ફોન કરે અથવા તો આ વિડીયોમાં મને કોમેન્ટમાં તમને જે કાંઈ પ્રોબ્લેમ હોય એ લખીને જણાવો, તો હું એ ટાઈપનો વિડીયો તમને બનાવીને મોકલીશ.